કોણ કોણ જાણતું હશે કે કાલે શું થવાનું? પેલું કે ન જાણે જાનકી નાથે કાલે સવારે શું થવાનું. જો રોનકભાઈ, સૌથી પહેલાં તો તમે એમ કીધું કે મને આમાં ખબર નથી, પણ છેલ્લી આપણી જ્યારે ડિબેટ થઈ ત્યારે તમે મને છેલ્લી 10 સેકન્ડમાં એક સવાલ પૂછ્યો હતો કે વિસ્તરણ દિવાળી પછી કે પહેલાં. મેં કીધું હતું પછી, અને તમે કીધું હતું કે તમે ખોટા પડશો. હું આ વખતે તમારી સાથે સહમત નથી, તમે સાચા પડ્યા છો, એટલે એક તો તમને અભિનંદન. અડકટ્ઠે સાચું બી પડે, મહેસાણા કે અડકટ્ઠે ચાલી ગયું. એટલે કદાચ તમે નામ ચલાવશો તો એ પણ મને એવું લાગે છે કે સાચા પડી શકે. પણ સવાલ એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ તો થઈ રહ્યું છે, કોણ આવશે કોણ જશે એની ચર્ચાઓ પણ પુષ્કળ થઈ ગઈ છે. પણ આ વિસ્તરણ કરવા પાછળનું મૂળ કારણ શું, કે મૂળ શું એવી પરિસ્થિતિ હતી કે 2.5 વર્ષ પછી, બાકી ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોયું છે કે 4 વર્ષ પછી છેલ્લા વર્ષની અંદર આ પ્રકારના નિર્ણયો લેવાતા હોય છે. એ વિજયભાઈ રૂપાણી વખતનો તમે કેસ જુઓ કે આગળ આનંદીબેન વાળો કેસ જુઓ. આ વખતે 2.5 વર્ષની ટર્મ પૂરી થયા પછી વિસ્તરણ અને એક્સપાન્શન બંને થઈ રહ્યા છે. એટલે 17 હતા એની જગ્યાએ 23 કરે, 24 કરે, કે ફૂલ ક્વોરમવાળું મંત્રીમંડળ કરે. જે પ્રશ્નો હતા ધારાસભ્યોના કે ભાઈ અમારા કામ થતા નથી, મંત્રીઓ પાસે રજૂઆત કરીએ છીએ, પછી અધિકારીઓ કામમાં વિલંબ કરે છે, અને એનો પ્રજાનો રોષ અમારે બનવું પડે છે.